ચાલો હવે ગુસા શોધતા શીખીએ. અને એ ગુસામાં બે રીત છે, એક અવયવની રીત અને બીજી ભાગાકારની રીત. આપણે સૌ પ્રથમ અવયવની રીતે ગુસા કેવી રીતે શોધાય એ શીખીએ. ગુસા શોધવો એટલે મુખ્યત્વે શું પ્રક્રિયા છે? તો કે આપેલી તમામ સંખ્યામાં આવેલ હોય તેવા સામાન્ય અવયવ. એનો અર્થ કે પહેલા આપેલી જે સંખ્યાઓ છે એના અવયવ પાડો અને એ સંખ્યાઓમાંથી જે સામાન્ય અવયવ હોય, દરેકમાં છુપાયેલો હોય એવો અવયવ આપણે બહાર કાઢવાનો છે. એટલે આપણને જે પણ એવા સામાન્ય અવયવ મળશે એ આપણા માટે ગુસા હશે. ચાલો એને ઉદાહરણથી સમજીએ. ધારો કે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે 12, 24 અને 20 નો ગુસા શોધો. 12, 24 અને 20 નો ગુસા કેવી રીતે થાય? તો આપણે અવયવની રીતથી સૌપ્રથમ એના અવયવ પાડી દઈએ. એટલે 12 ના અવયવ શું થાય? તો આપણે પહેલા મનમાં પાડવાના કે 4 તરી 12, બે ભાગ તો પડ્યા, પણ એમાં આપણને 4 એવો મળે, 4 તરી 12, એમાં 4 એવો મળે કે હજી એના ભાગ પડે. કયા? 2 ગુણ્યા 2. તો આ કેટલીક પ્રક્રિયા તમારે મનમાં કરવાની છે, પણ અહીંયા આપણે શું લખીશું? 4 ના 2 ભાગ પડશે, 2 દુ 4 ગુણ્યા 3, એટલે આપણને 12 ના સીધા અવયવ મળ્યા. ચલો એ જ રીતે 24 ના અવયવ શું પડશે? તો 24 એટલે આપણે એવું કહી શકીએ કે 8 મલ્ટીપ્લાય બાય 3, 8 તરી 24. તો મનમાં 8 ના આપણે ભાગ પાડી શકીએ. શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8. એટલે આપણે અહીંયા સીધું જ લખીશું, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 તરી 24. ચાલો 20 ના ભાગ પાડવાના છે. તો 20 બરાબર આપણે એવું કહી શકીએ કે 4 ગુણ્યા 5. તો 4 ના પણ ભાગ પડે. કયા? 2 ગુણ્યા 2, 2 દુ 4 ગુણ્યા 5. તમામ અવયવો આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળી ગઈ. હવે એ અવિભાજ્ય સંખ્યાઓને આપણે પહેલેથી જ ક્રમમાં ગોઠવી જ છે, એટલે કે ચડતા ક્રમમાં તો ગોઠવી જ છે. એટલે કે 2, 2, 3, 2, 2, 2, 3, 2, 2 અને 5. હવે આ ત્રણેય સંખ્યામાં જે પણ આપણને સામાન્ય મળે, એટલે કે ત્રણેયમાં જે હોય એને આપણે એક બાજુ લઈશું. અહીંયા જોવા જઈએ તો દરેકમાં 2, 2, 2 સામાન્ય છે એકવાર. ઓકે, એટલે આપણે એવું કીધું કે 2 આપણે અલગ તારવ્યા. ચાલો હવે કોઈ સંખ્યા છે એવી કે ત્રણેયમાં હોય? હા, આ 2, 2 અને 2 ત્રણેયમાં છે, એને પણ આપણે અલગ તારવી લીધા. એટલે કે આપણને 2 વાર 2, 2 મળ્યા. હવે કોઈ સંખ્યા, ચલો 3 ને જોઈએ તો 3 છે, અહીંયા 3 છે, પણ અહીંયા નથી. ત્રણેયમાં હોવું જોઈએ. આ 2 વધ્યા, એ પણ ત્રણેયમાં નથી. આ 5 તો માત્ર એકમાં જ છે, એટલે આપણે ત્રણેયમાંથી એવી કોઈ બીજી હવે સંખ્યા છે નહીં કે જેને આપણે સામાન્ય લઈ શકીએ. તો આપણને શું મળ્યું? 2 અને 2 મળ્યા. હવે એ બંને વચ્ચેનો ગુણાકાર કરો એટલે આપણને જે પણ સંખ્યા મળે એ આપણા માટે ગુસા છે. એટલે આપણે એવું કહી શકીએ કે 12, 24 અને 20 નો ગુસા બરાબર 2 ગુણ્યા 2 4 મળે. આ થઈ અવયવની રીત. હવે ગુસામાં આપણે ભાગાકારની રીત સમજીએ. આમ તો સામાન્ય રીતે આપણે અવયવની રીત જ વાપરીએ છીએ, પરંતુ જ્યારે સંખ્યાઓ મોટી બનતી જાય, એના અવયવો પાડવા મુશ્કેલ બને, ત્યારે આપણને આ ભાગાકારની રીત વધારે ઉપયોગી નીવડે છે. જોઈએ આપણે આ રીતને આપણે સીધું જ ઉદાહરણથી જ સમજીશું. જેમ કે 26, 91 અને 117 નો આપણે ગુસા શોધવો છે. તો અહીં આપણે સંખ્યાઓ તો નાની જ લીધી છે, કારણ કે આપણે હજી સમજીએ છીએ. એટલે કે 26, 91 અને 117 ના તમે અવયવ પણ સીધા જ પાડી શકો છો. એટલી મોટી સંખ્યા નથી, પરંતુ આપણને રીત સમજવા માટે આ વધારે સરળ પડશે. હવે ગુસા તમે ભાગાકારની રીતે કોઈ પણ બે સંખ્યાનો જ શોધી શકો.
એક સાથે ત્રણ સંખ્યા આપી હોય તો તમે ગુસા ન શોધી શકો, હા લસા ચોક્કસ શોધી શકશો. એટલે આપણે કરવાનું શું છે કે આ ત્રણ સંખ્યામાંથી કોઈ પણ બે સંખ્યા આપણે સિલેક્ટ કરવાની છે કે જેનો આપણે ગુસા શોધીશું. પછી એ જે ગુસા મળે એને આપણે ત્રીજી સંખ્યા સાથે સરખાવીશું અથવા તો એની સાથે ગુસા શોધીશું. એટલે સૌ પ્રથમ બે સંખ્યા નક્કી કરીએ કે કોનો ગુસા શોધવો છે. બે સંખ્યાઓમાં એવું પણ હોઈ શકે કે આપણે 26 અને 91 લઈએ, 91 અને 117 લઈએ અથવા તો 26 અને 117 લઈએ. પરંતુ હંમેશા યાદ રાખજો કે સંખ્યાની પસંદગી એવી કરજો કે જે મોટી હોય અને નજીકની હોય. એટલે કે અહીં આપણે જોવા જઈએ તો 26, 91 અને 117 માંથી મોટી સંખ્યા કઈ છે? 117. અને એના નજીકની મોટી બીજી સંખ્યા કઈ છે? 91. એટલે કે આપણે 26, 91, 26, 117 કરતા 91 અને 117 ને પહેલું પ્રાધાન્ય આપીશું. કરવાનું શું છે તો આપણે સૌ પ્રથમ આ બે સંખ્યાઓનો ગુસા શોધીશું અને એના ગુસા શોધવા માટે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાની છે. કરવાનો છે સામાન્ય ભાગાકાર જ. જેમ કે 117 ને હું 91 વડે ભાગીશ. 117 ને હું મોટી સંખ્યા છે એટલે એને હું નાની સંખ્યા વડે ભાગીશ. હવે તમે સામાન્ય ભાગાકારમાં ઉપર જવાબ લખતા હતા, બસ એનાથી હું થોડું અલગ કરીશ અને જવાબ સાઈડમાં લખીશ. ચલો 91 વડે 117 ને ભાગવા હોય તો પહેલો ભાગ કયો પડે? 91 ગુણ્યા 1 કરીશ તો 91 મળશે, 91 ગુણ્યા 2 કરીશ તો 117 થી વધી જશે. એટલે કે ભાગ ચાલશે 91 એકા 91 થી. જે પણ તમે સામાન્ય ભાગાકાર કરો છો એવો જ ભાગાકાર છે. અહીં 117 માંથી 91 જાય તો તમને મળશે 26. હવે અહીં જે શેષ મળી તમને 26 એનો ઉપયોગ હવે ભાજક તરીકે કરવાનો છે. એટલે કે 26 જે શેષ મળી એના વડે આગળ ભાગવાનું છે. ભાગવાનું કોને? તો જે અહીં સંખ્યા હતી જેના વડે આપણે સૌપ્રથમ ભાગ્યા એને આપણે અહીંયા મૂકવાના. એટલે કે અહીં 91 હતા એને હું અહીંયા ગોઠવી દઈશ. એટલે કે હું હવે આ 91 ને મળેલી શેષ વડે ભાગીશ. એટલે 91 ને 26 વડે ભાગવો હોય તો કયો ભાગ ચાલશે? તો આપણે કહી શકીએ કે 26 તરી 78 થાય, જે 91 ની નજીકની સંખ્યા છે. ચાલો 91 માંથી 78 જશે એટલે 13 વધશે. હવે 13 શેષ વધી. હજી પણ જ્યાં સુધી શેષ શૂન્ય ના આવે ત્યાં સુધી આ પ્રક્રિયા કરવાની છે. આપણે શું કરીશું તો કે અહીંયા શેષ વધી હતી એના વડે કોને ભાગ્યા? 91 ને. તો અહીંયા જે શેષ વધી એના વડે કોને ભાગીશું? તો આ 26 ને. એટલે કે અહીં જેના વડે ભાગતા આપણને શેષ વધે છે એને અહીંયા મૂકી દેવાના. એટલે કે હું 26 ને અહીંયા ગોઠવી દઈશ. એટલે કે હવે મારે 13 વડે 26 ને ભાગવાના છે અને એનો ઘડિયો તો આપણને ખ્યાલ છે. 13 દુ 26 મને મળશે અહીંયા 0. હવે જ્યારે મને શેષ 0 મળે એટલે મારી આ ભાગાકારની પ્રક્રિયા પૂરી. એ શેષ 0 કોના દ્વારા મળી? મને કોના વડે ભાગ્યા તો મને શેષ 0 મળી? તો 13 વડે. એટલે હું એવું કહીશ કે 13 એ આપણો જવાબ છે. એટલે કે 91 અને 117 નો ગુસા 13 છે એવું કહી શકાય. એટલે હું અહીંયા લખીશ કે 91 અને 117 નો ગુસા એટલે 13. આપણને બે સંખ્યાઓનો ગુસા મળી ગયો. આપણને કઈ કઈ? 91 અને 117. પણ આપણને પૂછ્યું છે ત્રણ સંખ્યાઓનો. એટલે કે હજી 26 બાકી છે આપણા માટે. એટલે હવે આ જે બે સંખ્યાઓનો ગુસા મળ્યો એ છે 13 અને બાકી રહેલી સંખ્યા છે 26. એટલે હવે હું એ બે વચ્ચે કમ્પેર કરીશ. એનો મતલબ કે 13 અને 26 નો ગુસા શોધવાનો પ્રયત્ન કરીશ. આ બે વચ્ચેનો 13 છે અને બાકીની સંખ્યા 26 છે. હવે 13 અને 26 નો ગુસા તમે ભાગાકારની રીતે પણ કરી શકો છો અથવા તો સીધું પણ જોઈ શકો છો, અવયવની રીત પણ વાપરી શકો છો.
પણ આપણે જોઈએ કે ભાગાકારની રીતે કરવો હોય તો મોટી સંખ્યા 26 ને આપણે નાની સંખ્યા વડે ભાગીશું તો 13 દુ 26 અને 0 મળશે. મતલબ કે આ બે સંખ્યાઓ વડે ભાગાકારનો જ્યારે નિયમ લગાડ્યો તો આપણને સીધી જ શૂન્ય શેષ મળી ગઈ અને જેના વડે શૂન્ય શેષ મળે એ આપણો ગુસા. એટલે કે અહીંયા કોના વડે ભાગતા શેષ શૂન્ય મળી તો મને 13 વડે ભાગતા શેષ શૂન્ય મળી. એટલે આપણે એવું કહી શકીએ કે આ બે વચ્ચે 13 હતો અને બાકીની સંખ્યા 26 હતી તો 13 અને 26 નો ગુસા 13 આવ્યો. એનો મતલબ કે ત્રણે ત્રણ સંખ્યાઓનો ગુસા ફાઇનલી શું છે 13 છે. મિત્રો એવું જરૂરી નથી કે બે સંખ્યાઓનો ગુસા તમને 13 મળ્યો તો ત્રીજી સંખ્યા સાથે કરતા તમને 13 જ મળે, એવું જરૂર નથી, અલગ પણ હોઈ શકે. પણ આપણા માટે ત્રણેય સંખ્યાઓનો ગુસા ફાઇનલી અહીંયા શું આવ્યો 13 આવ્યો. એટલે આપણે કહી શકીશું કે 26, 91 અને 117 નો ગુસા 13 છે.